સુરત શહેરમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ પર પડેલા ખાડાઓથી નાગરિકો ભારે પરેશાન છે। ખાસ કરીને ડિંડોલી જેવા વિસ્તારમાં ખરાબ રસ્તાઓને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ સમસ્યાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ડિંડોલીમાં ખાડા પૂજન કરીને ખાડામાં ભાજપનો ઝંડો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ પણ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવાની માંગ સાથે વિરોધમાં જોડાયા હતા। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં જ્યાં મોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમસ્યાથી કંટાળીને સ્થાનિક નાગરિકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રસ્તા પરના ખાડાઓનું ખાડા પૂજન કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો। આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા અને સ્થાનિકોની સાથે મળીને ખાડાઓની આસપાસ પૂજા અર્ચના કરી હતી। તેમનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો હતો કે રસ્તાઓની આવી દયનીય સ્થિતિથી લોકો કેટલા પરેશાન છે। આ સાથે હાય રે ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડિંડોલી વિસ્તારના રસ્તાઓ પર ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો થાય છે। વરસાદી મોસમમાં તો આ સમસ્યા વધુ વિકટ બની જાય છે, કારણ કે ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે અને તેનો અંદાજ આવતો નથી। આનાથી વાહન ચાલકો માટે રસ્તો ઓળખવો ખૂબ મુશ્કેલ બની જાય છે। આપ પાર્ટીએ આ વિરોધ પ્રદર્શન દરમિયાન તાત્કાલિક ધોરણે રસ્તાઓનું સમારકામ કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે જો વહેલી તકે રસ્તાઓનું સમારકામ નહીં થાય તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે। સ્થાનિક લોકો પણ આ માંગને ટેકો આપી રહ્યા છે અને ઝડપી સમારકામની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી તેમને રોજબરોજની અવરજવરમાં રાહત મળે। ખર્ચ બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા 3 વર્ષમાં રસ્તાઓના નિર્માણ અને રિપેરિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। એસએમસી કમિશનર શાલિની અગ્રવાલે 19 જુલાઈ 2022 થી 15 जुलाई 2025 સુધીના સમયગાળા દરમિયાન થયેલા કામોની વિગતવાર માહિતી આપી હતી। आज हम साई पॉइंट के ऊपर आए हैं। आप देख सकते हो ये साई पॉइंट भी सूरत स्मार्ट सिटी के अंदर आता है और आप इस विस्तार की हालत देख सकते हो। सूरत महानगर पालिका के अंदर जितने भी सारे वार्ड विस्तार जितने भी असेंबली आते हैं उनका आप सर्वे कर सकते हो कि भारतीय जनता पार्टी ने भ्रष्ट सरकार ने लोगों का टैक्स का पैसा चाव करके कहा गया इतना सारा टेंडर पास होता है, इतना सारा पैसा निकलता है, लेकिन इन नेताओं का विकास होता है, लेकिन जनता का विकास आज देख सकते हो। आज की परिस्थिति ऐसी है कि यहाँ पर इतने सारे खड्डे पड़े हैं, कई सारे विस्तार के अंदर रोड रास्ते टूट गए हैं, वहाँ पर जाने आने वाले को व्यवस्था नहीं है। आज कितनी सारी गाड़ियां हैं जो इस गड्ढों के वजह से उन लोगों को खर्चा उठाना पड़ रहा है। મહાનગરપાલિકા દ્વારા રસ્તા સુધારવા માટે મોટા પાયે કામગીરી અને ખર્ચ કરવામાં આવ્યો છે, તેમ છતાં ચોમાસામાં ખાડાઓની સમસ્યા યથાવત છે। આ બાબત રસ્તાઓની ગુણવત્તા, બાંધકામની પદ્ધતિઓ અને જાળવણી પ્રણાલી પર પ્રશ્નો ઊભા કરે છે। લોકોને સુવિધા આપવા માટે થયેલા આ મોટા ખર્ચ છતાં હજી પણ લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી, જે એક વિરોધાભાસી ચિત્ર રજૂ કરે છે।